નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 13 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો આજે મંગળવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે મિત્રો કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ શું બોલાઈ રહ્યા છે। અને મિત્રો એક સારી ખબર અને એક થોડીક ખુશીની વાત છે, તો સામે એક દુઃખીની પણ વાત આવેલ છે, એ વાતો જણાવવાના છે। અને આજનું કપાસ બજાર કેવું રહેશે અને સ્ટેબલ બજાર કેવું જોવા મળી રહ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છે। એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। હવે મિત્રો ટૂંક જ સમયમાં ખૂબ જ અપડેટ્સ આવવાની છે, જ્યાં તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ઉપર જોવા મળી જશે। સૌપ્રથમ મિત્રો આજે કપાસ બજારથી શરૂઆત કરવી છે અને કપાસ બજારમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો રાજકોટની અંદર 1570 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। અને એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો આજે ઘટાડો જોવા મળ્યો છે અને એવરેજ ભાવ 1520 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો ધારીની અંદર 1152 રૂપિયા જેવા બોલાતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આપણે વાયદા બજાર તરફ વળીએ અને ખાસ કરીને આજે વાયદા બજારમાં MCX અને ન્યુયોર્ક વાયદાની વાત કરવી છે। MCX વાયદાની વાત કરીએ તો મિત્રો ગઈકાલે જ્યારે MCX વાયદો ઓપન થયો ત્યારે સીધી સારી એવી તેજી 56,900 ઓપન થયો, જેમાં જ્યારે પ્રીવિયસ ક્લોઝ 56,300 હતો અને જ્યારે આપણે સોમવારે ઓપન થયો તો 56,900 ઓપન થયો। ત્યારબાદ વાયદા બજાર સ્ટેબલ રહી અને કોઈ પણ ઘટાડો વધારો નહીં, પરંતુ સીધો 600 રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી ગયો છે, જે ખુશીની વાત કહી શકાય છે, કારણ કે સપ્ટેમ્બર 2024માં એક્સપાયર થવાનારો આપણો જે ન્યુયોર્ક કોટન વાયદો નથી પણ MCX વાયદો છે એ સીધો જ 600 પોઈન્ટ એક દિવસમાં ક્રોસ કરી ગયેલો છે। સામે પક્ષે ન્યુયોર્કમાં વાત કરીએ તો 0.04 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી સવારે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો $69.1 જોવા મળ્યો હતો અને આજે વાત કરીએ તો અત્યારે $69.02 જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે વાત કરીશું કપાસની આવકો અને ઓલ ઓવર ગુજરાતમાં કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના કેવા બોલાતા જોવા મળી રહ્યા છે। એમાં સૌપ્રથમ વાત કરીએ આપણે કપાસના પ્રતિ ક્વિન્ટલના ભાવ એટલે કે માર્કેટ પ્રાઇસ સમરી તો એવરેજ ભાવ 6,656 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે, એટલે કે એવરેજ ભાવમાં એનન એવરેજ 400 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી ગયેલો છે। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,480 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે। અને હવે મિત્રો આપણો લાસ્ટ સેગમેન્ટ છે કપાસની આવકોનો છે। આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 2500 બેલ અને મહારાષ્ટ્રમાં 2800 બેલ અને એમ કરીને ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો 7,000 થી 10,000 બેલ વચ્ચે આવકો જોવા મળી છે। અને મિત્રો આપણે સૌથી વધારે કપાસની આવકોની વાત કરીએ તો રાજકોટની અંદર 6,000 કાસડીની જોવા મળી છે। અસ્તુ જય